ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટકિયા પણ જોડાના છે. વલ્લભભાઈ, તમને સંભળાય છે ને અવાજ? ઓકે ઓકે, અચ્છા. હવે વલ્લભભાઈ, આ જે કાંઈ આપણા જે હક અને અધિકાર છે એમાં આપણને હક અધિકાર આપવા માટે ક્યાંય મુસ્લિમ સમાજ આડા આવે છે? આપણને ભાજપ વાળા તો સતત એમ કહે કે આ મુસ્લિમ તમારા દુશ્મન છે ઓબીસી ને, એમ કરીને આપણા મત લઈ જાય, આપણને હિન્દુ બનાવીને લઈ જાય. તો મુસલમાન તો ક્યાંય આડા આવતા નથી. તો ખરેખર આડું કોણ આવે છે? ભાજપ વાળા આવે છે કે મુસલમાન આવે છે? એક મિનિટ, એટલે હું તમને સવાલ પૂછું છું કે ગુજરાત કોળી સમાજના પ્રમુખ તરીકે કોળી સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? અને બીજો પણ સાથે એક સંદેશ છે કે એસસી અને એસટી એટલે કે દલિત આદિવાસીને એના વસ્તીના પ્રમાણમાં હક અને અધિકાર મળે છે. તો હવે રહી વાત બાકીની ઓબીસીની, જેની 52 થી 65% વસ્તી છે. તો એ 52 અને 65% વસ્તીનો જે હિસ્સો એને 27% નથી મળતો પૂરો. 13-14%, 12%, 6% ક્લાસ 1 માં. તો બાકીનો જે ઓબીસી નો હિસ્સો છે, આ જે કોળી સમાજનો હિસ્સો છે, એ કોણ ખાઈ જાય છે? વલ્લભભાઈ કંટકિયા, આજના વિષય બાબતે તમારું શું કહેવાનું છે? જય સંવિધાન, જય ભારત. દરેક દર્શક મિત્રોને નમસ્તે. પેનલમાં બેઠેલા દરેક મિત્રોને નમો બુદ્ધાય. જીવનભાઈએ આપ બહુ સરસ વાત કરી કે ઓબીસી સમાજના અને ખાસ કરીને કોળી સમાજની બહુમત વસ્તી ગુજરાતની અંદર 35% જેવી થવા જાય. તો ઈ જે આપણા સરકારી મળવા જોવે એ મળતા નથી. એનું તો આપણી નેતાગીરી છે. કારણ કે આપણા નેતાઓ કોઈ પણ જાતનું બંધારણનું જ્ઞાન છે જ નહીં. માત્ર ને માત્ર બહુમત સમાજને કારણે કોળી સમાજ પાસેથી મત લઈને ઉપર પક્ષમાં એમને કઈ ઉપજતું નથી, બોલી નથી શકતા, નથી બોલતા. એનું કારણ છે કે એમને જ્ઞાન નથી. એક તમને સામાન્ય દ્રષ્ટાંત આપીશ કે આપણા ઘરે સામાન્ય એક નાનો એવો જમણવાર હોય તો આપણે એમનું આયોજન કરશું કે ભાઈ કેટલા લોકોને આપણે આમંત્રણ આપશું જમવા માટે, કેટલા લોકો જમવા આવશે. અગાઉથી આયોજન કરીને એ પ્રમાણે આપણે મીઠાઈ મંગાવતા હોય છે, રસોઈ બનાવતા હોય છે. પણ એ ક્યારે કે આપણે કેટલાને આમંત્રણ આપ્યું એક ફિગર આપણી પાસે હોય તો હવે એક આપણે બધાને આમંત્રણ દઈ દઈએ અને ગણતરી ન કરીએ અને મીઠાઈ બનાવીએ તો કાં વધે, જમણવાર કરીએ, રાખીએ દે, રસોઈ બનાવીએ તો કાં વધે અને કાં ઘટે, આપણા કપડી થઈ જાય. આ જ પરિસ્થિતિ આખા ભારતની અંદર ઓબીસી સમાજની છે. 1931 પછી એક પણ વાર ગણતરી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. દેશની અંદર નાનામાં નાના જીવ, પશુ પંખીઓની ગણતરી થતી હોય છે, પણ એક આમ મનુષ્ય, ઓબીસી સમાજ એને મનુષ્ય નથી ગણતા, એટલે એમની ગણતરી થતી નથી. તો હાલ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તો એક કોળી સમાજના પ્રમુખને નાતે હું સંદેશ આપીશ કોળી સમાજને કે ઉમેદવાર કોઈ પણ સમાજનો હોય, કોળી સમાજનો હોય, તો એને કોળી સમાજના નામે મત નહીં આપો, પણ આવે તો એમની પાસે એક વચન લ્યો કે તમે અમારા સમાજ માટે સંસદમાં શું અવાજ ઉઠાવશો, તમારી પાસે શું જ્ઞાન છે અમારા કોળી સમાજનું. અમારા કોળી સમાજને વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે છે, અમારા હક અધિકારો મળે છે, નથી મળતા તો કેમ નથી મળતા અને એ અપાવવા માટે આપ શું પ્રયાસ કરશો? એ આ સવાલ દરેક કોળી સમાજના જાગૃત નાગરિકોએ કરવો જોઈએ. અને વ્યક્તિ વિશેષ ઉપર વડાપ્રધાન પૂછવાનો આપણને કોઈને અધિકાર નથી. આપણા પ્રતિનિધિ છે એ વડાપ્રધાન પૂછતા હોય છે, એટલે આપણે વડાપ્રધાનને મત નથી આપતા. આપણા જે પ્રશ્નો યોગ્ય રીતે સચોટ રીતે રજૂઆત કરી નિરાકરણ લાવી શકે એવા ઉમેદવાર પસંદ કરવા કે નહીં કે
જાતિ આધારે જ્ઞાતિ આધારે ખાલી મત ઠોકીને વૈયાવા અને ત્યાં આંગળી ઊંચી કરવા સિવાય એક પણ શબ્દ સમાજના જ્યારે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય કે સમાજને કોઈ પણ હક હિસ્સા આપવાના હોય તો ન મળતા હોય, એના માટે અવાજ ન ઉઠાવતા હોય એવા નેતાઓને ક્યારેય પણ ચૂકવા નહીં જોઈએ. અસ્તુ. જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. મિત્રો, વલ્લભભાઈની વાત સાંભળી તમે. કોળી સમાજે મત કેવી રીતે આપવાના, તો કે ભાઈ જે પાર્ટી આપણા હક અને અધિકાર આપવા માંગતી હોય એને એ જોઈને આપણે આપવાનું. જે લોકો આપણને હક અને અધિકાર આપવા જ નથી માંગતા અથવા આપણા માટે બોલવાના નથી, તો એને મત આપીને શું ફાયદો?